કોથંબીર વડી નામ સાંભળતા જ શિયાળામાં સરસ મળતી કોથમીરમાંથી મહારાષ્ટ્રના ઘરે ઘરમાં બનતી કોથંબીર વડી જ યાદ આવે। ગુજરાતના કોથમીરનો નાસ્તો ધણાનો નાસ્તો કહેવાતી આ કોથંબીર વડી લંચ બોક્સમાં, ટિફિનમાં કે પછી સવારે કે સાંજે નાસ્તામાં ચા સાથે ખાવામાં મેં જ્યારે ઘરમાં મહારાષ્ટ્રની ઘરેલું રીતે બનાવીને તેની સાથે એક ખવાતી સ્પેશિયલ ચટણી પણ બનાવી તો તેનો સ્વાદ એટલો સરસ બન્યો ને કે મોંમાં રહી ગયો। કોથંબીર વડી બનાવવાની શરૂઆત 100 ગ્રામ કોથમીરને ફોલી લીધી છે। અહીં કોથમીરને કઈ રીતે ફોલવાની એ પણ બતાવી દઉં તો કોથમીરની ડાળી લઈ કોથમીરના પાન છે ને તેની સાથે સહેજ એવી કૂણી ડાળી સાથે મોટી ડાળીથી અલગ કરી નાખવાની। મોટી ડાળી કોથંબીર વડી બનાવવામાં લઈએ ને તો તે બન્યા પછી ક્યારેક રેસાની જેમ મોંમાં આવી શકે છે। બસ આ જ રીતે 100 ગ્રામ કોથમીરને ફોલી લીધી છે। પરંતુ કોથંબીર વડી બનાવ્યા પહેલાં આ કોથમીરમાં રહેલી ઝીણી માટીને સાફ કરવી પણ જરૂરી છે। એટલે સમાર્યા પહેલાં ફોલેલી કોથમીરના બાઉલમાં બધી કોથમીર ડૂબી જાય ને એટલું પાણી ઉમેરી દઈ હાથ વડે ઘસી પાણીમાં કોથમીર સાફ કરી લેવાની। ત્યાર પછી હોલવાળા વાસણની અંદર આ સાફ કરેલી કોથમીર ઉમેરી દઈશું જેથી તેમાંથી વધારાનું પાણી નીતરી જાય। બધી કોથમીર પાણીમાં સાફ કરી અને જાળીવાળા વાસણમાં લીધા પછી તમે જોઈ શકો છો કે જુઓ ઝીણી માટીવાળું પાણી કેટલું ડોળું થઈ ગયું છે। હવે આ કોથમીરને કોરી કરવા માટે રાખી દઈએ। 10 થી 15 મિનિટ કોરી થયા પછી કોથમીરને કિચન ટોવેલ કે ટીસ્યુ પેપર વડે સાવ કોરી કરી લઈ ચોપિંગ સ્ટેન્ડ પર લઈ આ રીતે વાળી અને ચપ્પુ વડે એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે। આ રીતે એકદમ ઝીણા ટુકડામાં કોથમીર સમારવી જરૂરી છે જેથી કોથંબીર વડી બન્યા પછી આપણને કોથમીરનો ખરો સ્વાદ પણ આવે અને એકે આખો ટુકડો કે રેસા મોંમાં ના આવે। ચોપ થયેલી કોથમીરને એક મોટા પોળા બાઉલમાં કાઢી લેવાની। આ જ રીતે બાકીની કોથમીર પણ ચોપ કરી અને મોટા બાઉલમાં કાઢ્યા પછી હવે સ્પેશિયલ મસાલો વાટીએ તો અહીં ખાંડણી લઈ તેમાં 6 થી 7 કળી લસણ, 2 તીખા લીલા મરચાંના ટુકડા, 3/4 ટીસ્પૂન આખું જીરું, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી બધું વાટી લેવાનું છે। મહારાષ્ટ્રીયન ઘરોમાં ઘણીવાર આ કોથંબીર વડી એમ જ ખાવામાં નાસ્તામાં બનાવાય ને ત્યારે લસણનો ઉપયોગ થાય છે, જ્યારે અમુક ધાર્મિક ડીશ બનાવવામાં આ કોથંબીર વડી બનાવાય ને ત્યારે લસણ નથી વપરાતું। તો લસણ ઉમેરવું કે ના ઉમેરવું એ તમારી પસંદગી છે। અહીં બધું એકદમ સરસ વટાઈ ગયું છે તો હવે વાટેલા આ મસાલાને સમારેલી ઝીણી કોથમીરમાં ઉમેરી દેવાનો। તેની સાથે જ બીજા મસાલામાં 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી પહેલાં કોથમીરમાં જ આ બધું મિક્સ કરી લઈશું। બેસન ઉમેર્યા પહેલાં આ રીતે મસાલો કોથમીરમાં મિક્સ કરવાથી સમારેલી કોથમીરમાં મસાલો એકદમ સરસ ચડી જશે અને આ સ્ટેપ કરવું પણ જરૂરી છે। સરસ રીતે મસાલો કોથમીરમાં મિક્સ થઈ જાય ને એટલે આ સમયે અહીં 1 કપ ચાળેલો બેસન લીધો છે જે વજનમાં 75 ગ્રામ છે। તેની સાથે 1/4 કપ ચોખાનો લોટ ઉમેરશું જેનાથી આ કોથંબીર વડી સ્વાદમાં ક્રિસ્પી બનશે। ચોખાના લોટના બદલે રવો પણ ઉમેરી શકાય। સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરશું જેથી આ કોથંબીર વડી અંદરથી સોફ્ટ બને। અહીં બેસન માત્ર એટલું જ ઉમેરવાનું કે જેથી આ કોથમીર બધી તેનાથી કવર થઈ જાય, એટલે કે કોથમીરથી થોડા ઓછા પ્રમાણમાં બેસન ઉમેરવાનો તો પરફેક્ટ કોથંબીર વડી બનશે। બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ને પછી અડધો કપ પાણી લઈ તેમાંથી જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરશું। બધું મિક્સ કરતા જુઓ હવે વધારે પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી। કોથમીર, બેસન, મસાલા બધું મિક્સ થઈ એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે। બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, આવો લોટ બાંધવાનો। હવે ઉપરથી લગભગ 1/4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી સહેજ એવો લોટ કવર કરી લઈશું જેથી ચીપકે નહીં। આટલો લોટ બાંધવામાં મને અડધા કપમાંથી પણ અડધું એટલે કે 1/4 કપ પાણી જોયું છે। આ મિશ્રણ સ્ટીમ કરવા માટે અહીં મેં સ્ટીમરની કાણાવાળી ટ્રે લીધી છે। તેમાં થોડું એવું તેલ ઉમેરી અને તળિયે વ્યવસ્થિત લગાવી લેવાનું છે। અહીં હોલવાળી ડીશના બદલે પ્લેન ડીશ પણ વાપરી શકાય। ત્યાર પછી થોડા એવા સફેદ તલ ડીશમાં નીચેની સાઈડ સ્પ્રિંકલ કરી દઈશું। આ સ્ટેપ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ કોથંબીર વડીમાં તળાયા પછી આ સફેદ તલ ઉપરથી બહુ જ સરસ દેખાય છે। હવે તૈયાર કરેલી કોથમીર બેસનના લોટને ડીશ ઉપર આ રીતે લઈ
લગભગ સ્ક્વેરથી રેક્ટેંગલ શેપ આવે ને એ રીતે હાથથી ફેલાવી અને પાથરી દેવાનો છે. થિકનેસ છે ને તે 1 ઇંચથી ઓછી થાય ને તેવી રાખવાની, કારણ કે હજી આ કોથંબીર વડી સ્ટીમ થયા પછી માઇલ્ડ એવી ફૂલશે. હાથ વડે સેટ થઈ ગયા પછી આ રીતે તવેથા કે સ્પેચ્યુલાને સહેજ એવું તેલ લગાવી આ મિશ્રણ સેટ કરી શકાય છે. અહીં મારે સ્ક્વેર શેપની કોથંબીર વડી બનાવી છે ને માટે મેં રેક્ટેંગલ શેપમાં બધો લોટ પાથર્યો છે, પરંતુ તેના બદલે ગોળ શેપમાં પણ લોટ પાથરી શકાય છે. બસ એકદમ સરસ લોટ પથરાઈ જાય ને એટલે આ સમયે ઉપરથી થોડા એવા સફેદ તલ સ્પ્રિંકલ કરી દેવાના અને ત્યાર પછી હાથ વડે સહેજ પ્રેસ કરી દેવાનું, જેથી એકદમ સરસ તલ ચીપકી જાય. હવે મિશ્રણ સેટ કરેલ ડીશને સ્ટીમ કરવા માટે અહીં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરી ઉકળવા રાખી દીધું હતું. તો ઉકળતા આ પાણી ઉપર આ ડીશ ગોઠવી દઈશું. અહીં કોથંબીર વડીનું મિશ્રણ સ્ટીમ કરવા પહેલાં સ્ટીમર ગરમ હોવું જરૂરી છે, નહીં તો આ મિશ્રણ છે ને તે ચીપકી જશે. સ્ટીમરનું ઢાંકણ ઢાંકી સેટ કરેલા મિશ્રણને 12 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. એ દરમિયાન કોથંબીર વડી સાથે ખવાતી એક ખાસ ચટણી બનાવવા માટે મિક્સરના જારમાં 3 ટીસ્પૂન સૂકા કોપરાનું ખમણ ઉમેરશું. સાથે 2 તીખા લીલા મરચાંના ટુકડા, અડધો ઇંચ આદુના ટુકડા, 15 થી 20 ફુદીનાના પાન ઉમેરી સાથે 50 ગ્રામ જેટલી સમારી અને પાણીથી સાફ કરેલી કોથમીર ઉમેરશું. મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન જીરું અને અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો. કોથંબીર વડી સાથે ખવાતી આ ચટણી છે ને તે એકદમ પતલી નથી હોતી, માટે પીસવામાં પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી. લીંબુના રસમાં જ પીસાઈ જશે. હવે જારનું ઢાંકણ ઢાંકી આ ચટણી પીસી લેવાની. પછી જુઓ, થોડી ડ્રાય થોડી લિક્વિડી એવી ચટણી બની તૈયાર થઈ ગઈ છે અને આ ચટણીનો સ્વાદ કોથંબીર વડી સાથે ખરેખર બહુ જ સરસ આવે છે. બાઉલમાં ચટણી કાઢી લીધા પછી બીજી તરફ 12 મિનિટ પછી સ્ટીમર ખોલતા અહીં કોથંબીર વડીનું મિશ્રણ છે ને તે સેટ થઈ ચડી ગયું છે. ચપ્પુ વડે ચેક કરતા તે એકદમ ક્લીન બહાર આવે છે. તો આ સમયે સ્ટીમ થયેલા મિશ્રણની ડીશને બહાર કાઢી સ્ટેન્ડ પર રાખી દઈએ અને લગભગ 4 થી 5 મિનિટ વરાળ નીકળે ને એટલું ઠંડુ થવા દેવાનું છે. આશરે 5 મિનિટ ઠંડુ થયા પછી તવેથા કે સ્પેચ્યુલા વડે ડીશમાંથી આ મિશ્રણ અલગ કરવાનું. જુઓ, ઇઝીલી આખું મિશ્રણ અલગ થઈ જશે. તો ડીશમાંથી અલગ કરી ચોપિંગ સ્ટેન્ડ પર મિશ્રણ લઈ અને ત્યાર પછી ચપ્પુ વડે એક સરખા 1 ઇંચની સાઇઝના સ્ક્વેર ટુકડા કરવાના છે. કોથંબીર વડી ઘણી રીતે બને છે. તેના રોલવાળી સ્ટીમ કરી ગોળ ટુકડા પણ કરી શકાય છે અને ગોળ શેપ આપવો હોય કે પછી ટ્રાયેંગલ શેપ આપવો હોય તે પણ આપી શકાય. પરંતુ આજે આપણે તો ઓરિજિનલ મહારાષ્ટ્રન કોથંબીર વડી બનાવીએ છીએ, માટે અહીં મેં સ્ક્વેર શેપના ટુકડા જ કર્યા છે. બધા ટુકડા થઈ ગયા પછી કાઢી અને જોઈ શકાય છે કે અડધાથી પોણા ઇંચના થિકનેસવાળી કોથંબીર વડી સ્ટીમ થઈ ગઈ છે. પરંતુ કોથંબીર વડીનો ખરો સ્વાદ તેને તળિયા પછી અથવા તો સેલો ફ્રાય કરીએ ને એ પછી જ આવે છે. તો ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલની અંદર કઢાઈમાં સમાઈને એટલી કોથંબીર વડીના ટુકડા છે ને તે એક પછી એક ઉમેરી દેવાના અને ત્યાર પછી તુરંત જ ઝારા વડે ચલાવતા જઈ સાઈડ ચેન્જ કરવાની. અહીં આ કોથંબીર વડી સ્ટીમ થઈ અને ચડી ગઈ છે, પરંતુ ઉપરથી ક્રિસ્પી પડ થાય અને કેવો કલર આવવો જોઈએ ને તે પણ હું તમને બતાવું. લગભગ 3 થી 4 મિનિટ સાઈડ ચેન્જ કરી અને તળ્યા પછી અહીં હવે ઉપરથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી પડ સાથે દરેક કોથંબીર વડીના ટુકડાનો કલર સરસ આવી ગયો છે. આ સમયે કોથંબીર વડીને તેલમાંથી કાઢી અને બીજા ઝારામાં નિતારી લેવાની છે. આ રીતે બનેલી કોથંબીર વડી અંદરથી એકદમ લેયરવાળી જાળીદાર ક્રિસ્પી થશે. બનેલી આ કોથંબીર વડીને કોપરાની ગ્રીન ચટણી સાથે પીરસી લઈએ. બાકીના રહેલા ટુકડા પણ તેલમાં ઉમેરી તળી લીધા પછી બનેલી આ કોથંબીર વડીને ઉપરથી તલ સાથે જોતા મોંમાં પાણી આવી જશે. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ આ કોથંબીર વડી બનાવી અને 3 થી 4 દિવસ સાચવી પણ શકાય છે. તો જેને અત્યાર સુધી આ કોથંબીર વડી ના બનાવી હોય ને તો હું પર્સનલી કહીશ કે એકવાર જરૂરથી બનાવજો. ઉપરથી ક્રિસ્પી પડ સાથે બનતી કોથંબીર વડી સાથે બનાવેલી આ ખાસ ચટણી સાથે ખાશો ને તો ચા સાથે કે પછી એમ જ કોઈ પણ સમયે મહેમાન આવે તો પણ પીરશો ને તો બસ ખાવાની મજા જ આવી જશે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી જરૂરથી ટ્રાય કરજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે રેસીપી ઉપયોગી લાગી કે નહીં. રેસીપી સારી લાગી હોય ને તો
વિડીયોને લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.